શું તમે ક્યારેય કલ્પના કરી શકો કે જ્યાં પરિંદુ પણ પાંખ ન ફરકાવી શકે તેવી લોખંડી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ સામાન્ય માણસ ઘૂસીને સીધો જ અમેરિકાના રાષ્ટ્રપતિની સામે જઈને તે ઊભો રહી જાય અને ગોળીબાર કરવા લાગે? અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બનેલી આ ઘટનાએ માત્ર સુરક્ષા એજન્સીઓ જ નહીં પણ આખી દુનિયાના હોશ ઉડાવી દીધા છે. 6 સ્તરની સુરક્ષા, હાઈટેક સ્કેનર અને સ્નાઇપરની નજર વચ્ચે આ મોતનો કેવો ખેલ રચાયો? ચાલો જાણીએ આ સનસનાટી ભર્યા અહેવાલની એક એક વિગત. ધ્યાનથી સાંભળતા રહેજો. આજે વાત કરવી છે કે એવી ભયાનક ઘટનાની જેમણે વિશ્વની સૌથી સુરક્ષિત ગણાતી જગ્યા પર મોટો સવાલ ઊભો કરી દીધો છે. તારીખ હતી 25 એપ્રિલ 2026 અને સાંજનો સમય હતો લગભગ 6 વાગ્યાનો. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલી હિલ્સ હોટેલ, જે વ્હાઇટ હાઉસથી માત્ર 2.5 કિલોમીટર દૂર છે, ત્યાં વ્હાઇટ હાઉસ જે કોરસ્પોન્ડન્ટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મુખ્ય અતિથિ હતા. ચીફ ગેસ્ટ તરીકે તેમને બોલાવવામાં આવ્યા હતા. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ, સેક્રેટરી ઓફ સ્ટેટ, સેક્રેટરી ઓફ ડિફેન્સ અને એફબીઆઈના ડાયરેક્ટર જેવા દિગ્ગજ નેતાઓ ત્યાં હાજર હતા. આ ઉપરાંત અમેરિકાના નામી પત્રકારોને પણ આ ડિનર પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હતા. કુલ મળીને લગભગ 2600 જેટલા મહેમાનો આ વિશાળ હોલમાં જમવા માટે એકઠા થયા હતા. આ હોલ એટલો મોટો હતો કે ત્યાં 2600 લોકો એક સાથે બેસીને ભોજન કરી શકે. આ કાર્યક્રમનો હેતુ પત્રકારોનું સન્માન કરવાનો અને રાજકારણીઓ તથા પત્રકારો વચ્ચે મતભેદ દૂર કરી એક મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરવાનો હતો. બધું જ પ્લાન મુજબ ચાલી રહ્યું હતું. સુરક્ષા એટલી સારી હતી કે ત્યાં બપોરે 2 વાગ્યાથી જ આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો. કોઈ પણ સામાન્ય નાગરિકને ત્યાં પ્રવેશવાની મનાઈ હતી અને જે લોકો અંદર જવા માંગતા હતા તેમણે પાસ અથવા તો વાકાના સત્તાવાર ઓળખપત્રો બતાવવા ફરજિયાત હતા. દરેક વ્યક્તિના નામ ગેસ્ટ લિસ્ટની અંદર હોવા જોઈએ. એટલું જ નહીં, દરેક મહેમાનોના જે રેટિના સ્કેન એટલે કે આંખની તપાસ અને ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરવામાં પણ આવ્યું હતું કે ત્યાં બધું જ આ રીતે ચાલતું હતું. આખી વ્યવસ્થા 6 સ્તરોમાં વહેંચાયેલી હતી, જેમાં મેટલ ડિટેક્ટર્સ અને આસપાસની ઇમારતો પર તૈનાત સ્નાઇપર્સનો પણ સમાવેશ થતો હતો. આ સ્નાઇપર્સને સ્પષ્ટ આદેશ પણ આપવામાં આવ્યો હતો કે જો કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તરત જ તેને ઠાર કરી દેવો. આટલી કડક સુરક્ષા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે સ્ટેજ પર જઈને પોતાનું ભાષણ આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ કંઈક એવું બન્યું કે જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક હાઈ પ્રોફાઇલ અધિકારીએ રાષ્ટ્રપતિને એક નાની ચિઠ્ઠી આપી જેમાં લખ્યું હતું કે પત્રકારો ગમે તેવા અઘરા સવાલો પૂછે તો પણ તમારે આ મુદ્દાઓ પર જ ધ્યાન આપવાનું છે. તેમને જોઈને બીજા લોકો હસી પણ રહ્યા હતા, એ આપણે વિડીયોમાં દેખાય છે. આ બધું રાત્રે લગભગ 9:15 વાગ્યાની આસપાસ બની રહ્યું હતું, પરંતુ બરાબર 8:40 હિલ્સ હોટેલના એ હોલમાં અચાનક જ અફરાતફરી મચી ગઈ. એક અજાણ્યો માણસ સુરક્ષાના 5 સ્તરોને તે તોડી ભાંગીને તે પાર કરીને 6થા સ્તર સુધી પહોંચી ગયો હતો અને 6થું સ્તર એ જગ્યા હતી જ્યાં 2600 માણસો કે મહેમાનો રાષ્ટ્રપતિની હાજરીમાં ભોજન કરી રહ્યા હતા. જ્યારે સુરક્ષાકર્મીએ આ વ્યક્તિને રોકવાની કોશિશ કરી ત્યારે તેણે લોકોને ધક્કા મારીને તે પૂર ઝડપે દોડવાનું આગળ વધ્યો, એટલે કે દોડતો થયો અને આગળ વધ્યો. તેની પાસે શોટગન, હેડગન અને કેટલીક છરીઓ હતી. તેણે અચાનક જ એક પછી એક 8 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ગોળીબારના અવાજથી આખો હોલ ગુંજી ઉઠ્યો અને લોકો જીવ બચાવવા માટે ટેબલો નીચે છુપાઈ ગયા. સદનસીબે એક સુરક્ષા કર્મીને ગોળી વાગી, પણ તેણે બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલું હોવાથી તેનો જીવ બચી ગયો. પણ અફરાતફરી
એટલી વધી ગઈ કે રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને તરત જ સુરક્ષા કોટન હેઠળ લઈ જવામાં આવ્યા. એકવાર રાષ્ટ્રપતિ નીચે પણ પડી ગયા અને ગુપ્ત બંકરમાં ખસેડવામાં આવ્યા. સુરક્ષા એજન્સીઓને ડર હતો કે કદાચ આ કોઈ મોટું કાવતરું હશે અને હુમલાખોર એક કરતા વધારે પણ હોઈ શકે. અંતે સુરક્ષા કર્મીએ તે હુમલાખોરોને પકડી પાડ્યો અને જ્યારે તેની પૂછપરછ શરૂ થઈ ત્યારે જે સત્ય બહાર આવ્યું એ હવે તમે ચોંકાવનારું છે. જાણો. હુમલાખોરનું નામ કોલ ડોનસ એલન હતું, જે માત્ર 31 વર્ષનો હતો અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ગ્રેજ્યુએટ થયેલો હતો. તેની પાસે માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી પણ હતી. તે વ્યવસાયે શિક્ષક હતો અને કોમ્પ્યુટર પ્રોગ્રામમાં તે પણ મોહર હતો. તેમણે પૂછપરછમાં કબૂલ્યું કે તેનો એકમાત્ર હેતુ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો હતો. સૌથી મોટો સવાલ એ હતો કે આટલી કડક તપાસ હોવા છતાં તે હથિયારો સાથે અંદર આવ્યો કેવી રીતે? ત્યાં પહોંચ્યો કેવી રીતે? તેણે ખુલાસો કર્યો કે તેણે આ હોટેલમાં પહેલેથી જ એક રૂમ બુક કરાવી રાખ્યો હતો અને તે હથિયારો લઈને અગાઉથી જ અંદર આવી ગયો હતો. તે રાષ્ટ્રપતિ પ્રત્યે નફરત ધરાવતો હતો અને તેણે કમલા હેરિસના કેમ્પેઇનમાં પણ $25 દાન આપ્યું. પણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ માત્ર નફરત હતી કે તેની પાછળ કોઈ બીજા લોકોનો હાથ હતો? હાલમાં તપાસ ચાલી રહી છે અને તેના સોશિયલ મીડિયા પર કેવા પોસ્ટ હતા, તે કોને સંપર્કમાં હતો અને તેની કોમ્પ્યુટર કે મોબાઈલમાં કોઈ શંકાસ્પદ ડેટા છે કે નહીં, સુરક્ષા એજન્સી માટે આ એક શરમજનક બાબત છે. કારણ કે કાર્યક્રમ પહેલા હોટલના દરેક રૂમની તપાસ કરવામાં આવી હતી. તો પછી આ હુમલાખોર છુપાયો ક્યાં હતો? આ ઘટનાએ જુલાઈ 2024માં જે પેન્સિલ્વેનિયામાં ટ્રમ્પ પર થયેલા હુમલાની યાદ તાજી કરી દીધી છે, જ્યાં સ્ટેજ પર ભાષણ આપતી વખતે તેમના પર ગોળી ચલાવવામાં આવી હતી. ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે અને આ હુમલાખોર કોલ ડોનસ એલન એકલા હાથે આ બધું કેવી રીતે કરી શક્યો તે એક રહસ્ય અંદર છુપાઈ ગયું છે અને એ અકબંધ રહસ્ય રહેશે કે શું બહાર આવશે તે જાણવું રસપ્રદ રહેશે. સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ શકે અને શું ભવિષ્યમાં પણ આવા હુમલાઓ અમેરિકાની અંદર હવે થશે કે તે રોકવા માટે અત્યારની ટેકનોલોજી પૂરતી છે કે નહીં? અનેક સવાલો જગાવ્યા છે. હવે જોવાનું તો એ રહેશે કે તપાસમાં આગળ કયા નવા ખુલાસા થાય અને શું આની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય કાવતરું છુપાયેલું છે કે કેમ. અત્યારે તો આખા અમેરિકામાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને નવા પ્રોટોકોલ્સ તૈયાર કરવામાં પણ આવી રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સુરક્ષા ગમે તેટલી સજ્જડ હોય પણ જો એક નાની સરખી ખામી રહી ગઈ તો એ આખા દેશના ઇતિહાસને બદલી શકે છે. કોલ ડોનસ એલન જેવા ભણેલા ગણેલા યુવાનોનું આ હિંસક પ્રવૃત્તિ તરફ વળવું એ સમાજ માટે એક ચિંતાનો વિષય ઊભો થયો હોય તેવું લાગી રહ્યું છે. તેના મોબાઈલ કોલ્સ રેકોર્ડ અને બેંક ટ્રાન્ઝેક્શનની જે અત્યારે ઝીણવટભરી તપાસ થઈ રહી છે, જેથી કોઈ પણ લિંક છૂટી ન જાય. વોશિંગ્ટન ડીસીની આ હિલ્સ હોટેલ હવે એક ગુનાની જગ્યા બની ગઈ છે, જ્યાં અમેરિકાના સૌથી શક્તિશાળી લોકો એકઠા થયા હતા અને ત્યાં જ મોતનો પડછાયો ફરી વળ્યો હતો. આ અહેવાલ આપણે સતત જોતા રહીશું અને નવી માહિતી કોઈ પણ મળશે તો અમે તમારી સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ.